यहाँ ठेठ आ बड़ी डिजाइन અલા તો અંદર દુકાનો દુકાનો છે બધી કમ્પ્લીટ એલા આમાં આ ગામ બોહી ગયું છે લાઈટ રહેતા ને હારું આજો શું ખાસિયત છે અહીંની? ખાસિયત એ છે અહીંયા જે રાણી ભેગા જે વ્યક્તિઓ રહેતા સેવામાં આ એનું ગામ છે અને આ બધા મંદિરો છે ઘણા મંદિરો છે અહીંયા પ્રાચીન મંદિરો છે મહારાણા પ્રતાપ વખતના મંદિરો છે મહાદેવના બધા સૈનિકો અહીંયા ઉભા રહેતા એની પેલાય દિવાલ હતી અને આ પછીની દિવાલ છે કિલ્લાની અંદરની દિવાલ છે ઓકે એટલે ઉપરથી કોઈ ભાલું બાલું આવે તો ટીક થઈ જાય સરસ સરસ નહીં આમ લંબાઈ જો તું ક્યાં સુધી ભાઈ બહુ મોટી છે સીન પછી ને આ સાઈડ અહીંથી આમ હા વિજયભાઈ, જો પેલું લીલું દેખાય ને હા ત્યાં ખેતી કરતા આગળ જો ને એ ડેમ હતો અહીંયા લોકો ઉગાડતા અહીંયા બધું એમનું હતું રહેવાનું ખાવા પીવાનું બધું બધા મજૂરો બધા અહીંયા જ રહેતા એમ ને? આ અત્યારે એનું ઇમ્યુનિટી રહે છે સરસ બનાવ્યું છે. મહારાણા પ્રતાપે બનાવ્યું છે ને? આમરાણા પ્રતાપ વાહ ભાઈ વાહ. મારો એક પ્રશ્ન છે, આ બધા અહીંયા ઠેઠ રહે છે કાંગરે, તો પાણી ક્યાંથી ભરતા છે? પાણી એની માટે આપણે આ તમે કેમેરો બતાવો સંગ્રહ કરવાનું છે સ્થળ આમાં કરતા આમાં પાણી ભરતા? હા હોજ વાવ કહેવાય, આમાં સંગ્રહ કરતા પાણી. શેનું મંદિર છે? મંદિર છે ઈ તો એના મંદિર છે આ તપ કરતા એમ આ એના ઓવડા છે. રસોડું છે અને આ કુંભલગઢ નામ કુંભા રાજા હતા ને એની ઉપરથી કુંભલગઢ નામ પડ્યું. હું આગળ આવેલો છું 2 વર્ષ આગળ એમ રાણા પ્રતાપને ટ્રેનમાં ઘોડાના छोड़ दे उनका चक्का छोड़ दे देख इधर से देख ये महल है ऊंडा ऊंडा है दिख रहा तुझे दिख गया बस ये आजा पत्थर गिर जाएगा यहाँ से ये रुक में ला रही है એ વિજયભાઈ, આ શેનો રૂમ છે? ટેલા આવતા કસરત કરવાની બધું ઠીક, અચ્છા ઈ રૂમ છે એમ ને? આ રૂમ છે કસરત માટેનો સરસ છે બહુ. આ તમે હવા મહેલ કહેતા હતા? હવા મહેલ નહીં અંદર છે અંદર એ તો રીસનું 80 ના રૂપિયા એવો વિજયભાઈ, હા જ્યારે ત્યારે વેજ અને નોનવેજ નું રસોડું છે, 2 અલગ અલગ હતા કે ત્યારે અલગ અલગ વિભાગ હતા, 2 ભેગું નહોતું રંધાતું ત્યારે. ઠીક, આ નોન વેજ છે ને ઓલું વેજમાં? ના વેજ ભાઈ ઉપર જાને કા આ એસી રૂમ છે. આ જૂનવાણી એસી પ્યોર એમ? અહીંથી પવન આવે ઓહો એ હાસી ઠંડી હોય હા એલા એ બહુ ઠંડુ એ ચીલ્ડ છે. ઠીક, આ બારીમાંથી પવન આવ્યા કરે એમ ને? વિજયભાઈ, ઠંડી હવા આવે છે? પેલાનું દેશી કે એસી? આ ઠીક, એટલે રાજા અને રાણી ને આમાં બધા એસી આમાં આનંદ લેતા એમ ને ઉનાળામાં? અહીંયાથી હવા મારી જ કહેવાય. કુદરતી રીતે પંખો ત્યારે નહોતા એટલે ત્યારના સમયમાં દેશી પંખો રાજા વૈજ્ઞાનિક કહેવાય. શંકર આવે એવું છે ને પણ વિજયભાઈ, તમે ઠેઠ લગી જ્ઞાન આપ્યું, પણ આમ જો મજા આવી ગઈ, ગાઈડની જરૂર ન પડે એવું તમે જ્ઞાન આપ્યું. તમે અમારી વાત માનો તો મજા આવે. વિજયભાઈ, પણ તમને આટલી બધી જાણકારી હોવાનું કાંઈ તો કારણ બતાવો. અમે 2 વર્ષ પહેલા આવ્યા હતા અને ગાઈડ રાખ્યો તો એને અમને જાણકારી આપી છે. બીજું તો કઈ વિચારતો નહીં, હકેલી લેજો તારું જેવી હોય. मांगनी और आज हम आए हैं, ये देखिए शानदार नज़ारा एकदम नंबर 1। और हम आए हैं हमारे यहाँ के जो हमारे विधायक साहब हैं, मंत्री साहब हैं, एमएलए साहब की होटल के पास में
जो सामने है हमारे दिख नहीं रही, हाँ दिखी थोड़ी बहुत तो। और हमारे साथ में गुजरात के मेहमान पधारे हुए हैं और इन्होंने बहुत ही अच्छा लग रहा है इनको यहाँ आके। कैसा लग रहा है? मजा आ रहा ना। और पीछे इनके सब पीछे जस्ट व्यू दिख रहा है, शानदार व्यू, जो मारवाड़ मेवाड़ पॉइंट है, जो इतना अच्छा व्यू दिख रहा है। नरेंद्र सिंह की जो होटल है ना राजगढ़, वो भी शानदार है, बढ़िया से बढ़िया। एक बार जरूर विजिट लीजिएगा। આ જો પાછળ જોવો ને મોટા ભાઈ, આ મને દુબઈ ઉબઈ બી ફેલ લાગા। આ આપણો રાજસ્થાનમાં, આપણે ભારતમાં જો આ એવું દેખવાને મળે ને એવો કટી જોવાને મળતો નથી। तो मजा आ गया है इनको सभी को। खाना एक नंबर है, खाना आपका एक नंबर, बढ़िया, मजा आ गया भाई, मजा आ गया, मजा आ गया, मजा आ गया। थैंक यू सो मच, आप लोगों का सहयोग अच्छा रहा। और अब हम निकल रहे हैं वहाँ चंद्रमा का व्यू देखने के लिए। थैंक यू सो मच। ये ऐसा नज़ारा, ये देखो आप अपना चंद्रमा का नज़ारा देखो आप। और ये हमारे जो गेस्ट पधारे हैं गुजरात से, तो इनका भी थोड़ा सा बहुत ही शानदार लग रहा है यहाँ पे इनको। कैसा लग रहा है सर? मज़ा आ रहा है ना यहाँ पे? एक नंबर। ऐसा कहाँ मिलेगा बताओ? रंगीलो राजस्थान, इसकी बात ही मत करो आप। मज़ा आ गया है सभी को। ये जैसे फोर्ट दिख रहा है, मारवाड़ मेवाड़ पॉइंट देख के आए हैं हम अभी, और ये फोर्ट यहाँ से दिखने को मिल रहा है। इधर हमारा आता है मेवा और इधर पीछे आता है मारवाड़। तो एकदम शानदार नज़ारा है यहाँ का। और मतलब ये तो जैसे कि सब कुछ फेल है यहाँ से। वर्ल्ड में सबसे इतनी अच्छी नेचुरलिटी और एकदम चंद्रमा के पास में हम जैसे चंद्रमा से बात कर रहे हैं, हम जैसे चंदा मामा से बात कर पा रहे हैं।